તો અમદાવાદમાં વખતે નવરાત્રિનો રંગ ખૂબ જ જામ્યો છે। નવરાત્રિના બીજા નોરતાની રાતમાં જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। અમદાવાદ નર્મદા કેનાલ રોડ ઉપર મા મેળા ગરબાનું ખૂબ જ મોટા પાયે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા ગરબાની શરૂઆત 3 તાળીથી થાય છે અને ત્યારબાદ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે રમે છે। તો બીજા નોરતે પણ ખેલૈયાઓ ધૂમ મચાવી હતી અને બીજા નોરતાની રાત્રે જાણીતા સિંગર ધ્રુવમ ત્રિવેદી ગરબાની રમઝટ બોલાવી અને ખેલૈયાઓને ખૂબ જ મોજ કરાવી હતી। મા મેલામાં તમે આજે આવ્યા છો, બીજો દિવસ છે નવરાત્રીનો, કેટલું એક્સાઇટમેન્ટ છે અને અહીંના આયોજન વિશે શું કહેશો? જો એક્સાઇટમેન્ટ તો બહુ જ છે અને આયોજન વિશે એવું છે કે આપણા પાસે બહુ જ સારું ગ્રાઉન્ડ છે જેમાં લોકો બહુ સારી રીતના ગરબા કરી શકે છે, કેમ કે અહીંયા ઘાસ છે, તમે જોઈ શકો છો, કોઈ માટી નથી, કોઈ કાંકરા નથી અને આપણે આર્ટિસ્ટ બી બહુ સારા બોલાવ્યા છે, માતાજીની આરાધના કરીએ છીએ એટલે બહુ સારું એક્સાઇટમેન્ટ છે અને ગ્રાઉન્ડ બી બહુ સારું છે। અહીંયા આવીને એવું ફ્રી ફીલ થાય છે અને પહેલા દિવસના ગરબા રમવામાં મજા આવી તો બીજા દિવસની બી બહુ ખુશી થાય છે અહીંયા રમવા માટે। કયા સ્ટેપ કરવાનું વિચાર્યું છે આજે? એમ તો બહુ બધા છે, જેવા કે મંડલી છે, દોઢિયું છે, 2 તાળી 3 તાળી, બહુ બધા છે। ફ્રેન્ડ્સ અહીંયા ગરબા રમવા માટે આવે એના માટે શું મેસેજ આપીશ? કે તમે લોકો આવજો, બહુ મજા આવશે અહીંયા। 3 દિવસથી અમે નવરાત્રિ કરીએ છીએ, તમે બી આવો મા મેલામાં રમવા માટે, તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે। મેળો અમદાવાદની અંદર ખૂબ સરસ મજાની જગ્યા છે, આપ પણ જોઈ શકો છો અહીંયાનું ઇન્ટિરિયર, અહીંયાનું ડેકોરેશન ખૂબ સરસ જગ્યા છે, તો આપ પણ અહીંયા પધારો। એ આભમાં ઝીણી જબુ કેવી ઝીણી રે હાલો।